સાથીઓ પ્રાર્થનાનો વખત છે, આવો રે સાથીઓ પ્રાર્થનાનો વખત છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે, ભક્તિ થકી શક્તિ મળે ઈસુ દે છે. જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, જીવનની નદીઓ ઈસુમાંથી વહે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે, તેનું પાણી પીએ તેની તરસ મટે છે. જીવનની રોટલી આકાશમાંથી આવી છે, જીવનની રોટલી આકાશમાંથી આવી છે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે, તેને ખાધે ભૂખ ભાગે મન ધરાશે. હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, હે પ્રભુ ઈસુ તારા જેવા કરજે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે, પાપ થકી છોડાવીને નવો જન્મ દે. ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, ઈશ્વરને સ્તવો મને મળી મુક્તિ, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી, મારા ખ્રિસ્તે તેના રક્તે તારો પાપથી.
बनाया, जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। जो सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે.
તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. તન મન ધન મારા પ્રભુને અર્પું, તેની જાઉં બલિહાર. મુજ પાપીનું તારણ કરવા, મુજ પાપીનું તારણ કરવા આવ્યા જગ મોજાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. ઓ સ્વર્ગ છોડી પ્રભુ જગમાવ્યા, ટાળવા કલંક કેરો ભાર. પાપી જગને દેખી દયાળે, પાપી જગને દેખી દયાળે અનેક કીધા ઉપકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. જે જન આશ ઈસુ પર રાખે, તે પામશે ઉદ્ધાર. કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય, કહે વિશ્વાસી ગુરુ ગુણ ગાય. ઈસુનો બોલો જયકાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ઈસુ ગુરુ તારણહાર. ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે, ભાઈ મને ભાગ્ય મળ્યા છે. આ સમયે આજની સાંજની બાઇબલ સ્ટડીમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આ સમય દરમિયાન
જ્યારે પ્રભુને મહિમા આપવાને માટે જ્યારે આ સ્થળ પર આપણે ઉપસ્થિત થઈ શક્યા છે. વિશેષ કરીને આભાર માનીએ છીએ સેનાએ ગુજરાત ડાયોસિસ માટે, ધી રાઇટ રેવ સિલ્વાન્સ એસ ક્રિશ્ચન સાહેબનો આભાર માનીએ છીએ. સેક્રેટરી રેવ મનહરકુમાર આર ગામિતી સાહેબને માટે આભાર માનીએ છીએ. દાહોદ મહીસાગર વિભાગના માન્ય એરિયાડીન રેવરન રમેશ મચ્છાર સાહેબનો પણ આભાર માનીએ છીએ કે આ જે તક છે એ તક મને આપવામાં આવી તેને માટે ખાસ દરેકનો આભાર માનીએ છીએ. આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, આ સમય માટે અમે તમારી પાસે આવીએ છીએ, ધન્યવાદ આપીએ છીએ. આ સાંજના સમય દરમિયાન આ સ્થળ પર પ્રભુ જ્યારે અમે આવી શક્યા છે અને પ્રભુ તમારા વચનો શીખવાને માટે, તમારા સ્તુતિના ગીતોને ગાવાને માટે અને અમારી પ્રાર્થના વિનંતીઓ પ્રભુ અમે તમારી સન્મુખ લાવી શકીએ તેના માટે પ્રભુ તમે અમને ઉત્તમ જે સમય આપવામાં આવ્યો તેના માટે પિતા અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ પ્રભુ આ સમય દરમિયાન અમે તમારી સાથે રહીએ, અમારી વિનંતીઓની રજૂઆત પ્રભુ અમે તમને કરી શકીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારી પ્રાર્થનાના સાંભળનાર છે એ વિશ્વાસ સાથે પ્રભુ અમે તમારી પાસે આવીએ તેવું પિતા તમે થવા દેજો. અમારી પ્રાર્થના છે. આભાર માનીએ છીએ પ્રભુ આસાનની બાઇબલ સ્ટડીને માટે, પ્રભુ તમારા વચનો સમજવાને માટે, શીખવાને માટે પ્રભુ તમે અમને જે સામર્થ્ય અને બળ પ્રભુ આપ્યું છે અને પ્રભુ તમારું વચન અમારા માટે માર્ગદર્શનરૂપ બને છે, અમને અજવાળું આપે છે તેને માટે પણ પિતા અમે ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ સાંજના સમય દરમિયાન પ્રભુ તમે અમારી સાથે અને પાસે રહેજો, તમારા વચનોના શીખીએ, સમજીએ અને તેના દ્વારા પ્રભુ અમે આશીષિત થઈએ તેવું તમે થવા દેજો એવી અમારી પ્રાર્થના છે. આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપણે પ્રભુનું જે વચન છે એ વચન વાંચવામાં આવશે નવા કરારમાંથી કરંથીઓનો બીજો પત્ર 4થો અધ્યાય અને 7 થી 18 જે વચન છે એ વચન આ સમયે આપણે વાંચીએ. કરંથીઓનો બીજો પત્ર 4થો અધ્યાય 7 થી 18. પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે. ચોતરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામેલા છતાં તજાયેલા નથી, નીચે પટકાયેલા છતાં નાશ પામેલા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે, કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. તેથી અમારામાં મરણ અસર કરે પણ તમારામાં જીવન અસર કરે. પણ અમારામાં એને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને પણ વિશ્વાસ હતો માટે હું બોલ્યો. એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ અને એવું જાણીએ છીએ કે જેને પ્રભુ ઈસુને ઉઠાડ્યો તે અમને પણ ઈસુની સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે, કેમ કે સગડાવાના તમારે સારું છે જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ છે તે દેવના મહિમાને અર્થે વિશેષ આભાર સ્તુતિ કરાવે. એ કારણથી અમે નાહિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ નવું થતું જાય, કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદૃશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ, કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદૃશ્ય છે તે સદાકાલિક છે. પ્રભુ તેના વાંચેલા વચન પર આશીષ આપે. આમેન. આ સમયને માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ. આ સાંજના સમય દરમિયાન આપણે આ સ્થળ પર ઉપસ્થિત થઈ શક્યા અને પ્રભુનું જે વચન છે એ વચનને જ્યારે સમજવા માંગીએ છીએ ત્યારે આપણે પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ આ સમયને માટે. આ સાંજના સમય દરમિયાન પ્રભુ તમે અમને આ સ્થળ પર દોરી લાવ્યા, તમારું વચન સમજવાને માટે જે ઉત્તમ સમય અમને આપવામાં આવ્યો
પ્રભુ એ વચન સમજીએ તેના માટે પ્રભુ તમારું આત્માનું સામર્થ્ય અમને આપજો. એ પવિત્ર આત્મા દ્વારા પ્રભુ એ વચન અમારા જીવનની અંદર કાર્ય કરે, અમને માર્ગદર્શન આપે. એ વચન પ્રમાણે પ્રભુ અમે આગળ વધી શકીએ, આશીષિત થઈ શકીએ તેવું તમે થવા દેજો, એવી અમારી પ્રાર્થના છે. આવનારા દરેક સમયને અમે તમારા હાથમાં સોંપતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. આ સમયે આપ સૌનું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરવામાં આવે છે. પ્રભુને ધન્યવાદ આપીએ આ સ્થળ પર જ્યારે આપણે ઉપસ્થિત થઈ શક્યા અને પ્રભુનું જે વચન છે એ વચન સમજવાને માટે યોગ્ય જે સમય છે એ સમય પ્રભુએ આપણને આપ્યો છે, તેના માટે આપણે ખાસ ધન્યવાદ આપીએ. નવા કરારની અંદર કરંથીઓનો બીજો પત્ર તેનો 4થો અધ્યાય અને 7 થી 18 જે વચન છે એ વચન ઉપર આપણે થોડા સમય માટે મનન કરવા માંગીએ છીએ. કરંથીઓનો બીજો પત્ર તેના 4થા અધ્યાયની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પ્રભુના વચનની અંદર અથવા તો પ્રભુની જે સેવા અથવા તો પ્રભુની જે સુવાર્તા છે એ સુવાર્તા બાબતની માહિતી ત્યાં આગળ આપણે પ્રાપ્ત કરીએ છીએ. ખ્રિસ્તી જીવન જ્યારે આપણે પ્રાપ્ત કર્યું છે એ સમય દરમિયાન પ્રભુને આપણે જીવન સમર્પિત કર્યું છે. પ્રભુ પ્રત્યેના વિશ્વાસની અંદર જ્યારે આપણે દ્રઢ બન્યા છે અને દિવસે ને દિવસે ઘર, કુટુંબ અને મંડળી, સમાજ અને અન્ય ક્ષેત્રની અંદર એક સારા એવા પ્રકારના જે આગેવાની છે એ આગેવાની જો આપણે આપી રહ્યા છે અને આવનાર સમયની અંદર પણ એ કુશળ આગેવાન તરીકેની જે ઓળખ છે એ ઓળખ જ્યારે આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ એ સમય દરમિયાન પ્રભુના આપેલા જે વચનો છે એ વચનોને આપણે યાદ રાખીએ, એ વચનો દ્વારા આપણે સામર્થ્ય પ્રાપ્ત કરી શકીએ. પ્રભુ આજના સમયની અંદર કઈ રીતે તમારી સાથે વાત કરવા માંગે છે, કઈ રીતે તમને દોરવણી આપવા માંગે છે, કઈ રીતે તમને તેના પવિત્ર જે સામર્થ્ય છે એ સામર્થ્યથી ત્યાં આગળ તે ભરપૂર કરવા માંગે છે. અને જે સેવાની અંદર તમે જોડાયેલા છો એ સેવાની અંદર કોઈ પણ એવા પ્રકારની અડચણ ન આવે, નુકસાન ન આવે, સતાવણી, પ્રશ્નો અને પરિસ્થિતિ વિપરીત આવે એ સમય દરમિયાન પણ એક આગેવાન તરીકેની જે ઓળખ છે એ ઓળખ આપણે જાળવી રાખીએ અને દરેક એવા પ્રકારની જે તકલીફો અથવા જે નુકસાન છે એ સર્વ નુકસાન આવનાર સમયમાં આપણે તેને દૂર કરીએ અને જે સેવા પ્રભુએ આપણને આપવામાં આવેલી છે એ સેવાની અંદર દ્રઢતાથી આપણે લાગુ વળીએ. તેને માટે કરંથીઓનો બીજો પત્ર તેનો 4થો જે અધ્યાય છે એ અધ્યાય સતત આપણને માર્ગદર્શન આપે છે. કઈ રીતે આપણે આગળ વધવું, કેવા પ્રકારના નિર્ણયો લેવા, કઈ રીતે બીજા વ્યક્તિઓની સાથે વાત કરવી, કઈ રીતે સુવાર્તાનું જે વચન છે એ વચનને આપણે વહેંચવું, કઈ રીતે આપણી સેવાને જે સુવાર્તા છે એ સુવાર્તા ત્યાં આગળ સફળ થાય, કઈ રીતે આપણે ઉઠાવેલો જે પરિશ્રમ છે એ પરિશ્રમ પણ ત્યાં આગળ તે માન્ય થાય. એ દરેક બાબતોની અંદર જો આપણે પ્રવેશ કરવા માંગીએ છીએ, પ્રભુના વચનને આપણે યાદ રાખીએ, પ્રભુ પ્રત્યેના વિશ્વાસની અંદર આપણે દ્રઢ રહીએ અને કરંથીઓનો બીજો પત્ર તેનો 4થો જે અધ્યાય છે એ અધ્યાયને જ્યારે આપણા જીવનની અંદર આપણે જ્યારે તેને સ્વીકારીએ છીએ એ સમય દરમિયાન કહેવામાં આવ્યું છે કે ચોક્કસ એવા પ્રકારની જે સફળતા છે એ સફળતા આપણા જીવનની અંદર આપણે ત્યાં આગળ પ્રાપ્ત કરી શકીએ છીએ. વાલાઓ, પ્રભુએ આપણને જીવન આપ્યું છે તેને માટે આપણે ધન્યવાદ આપીએ અને પ્રભુ પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસની અંદર જ્યારે આપણે દ્રઢ બન્યા છે અને પ્રભુના વચન પ્રમાણે ચાલવાને માટે જ્યારે નિર્ણય કર્યો છે તેને માટે પણ આપણે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે પ્રભુ ઈચ્છે છે કે જો તમે માને અંગત તારનાર તરીકે સ્વીકાર્યો છે, મારા પ્રત્યેના વિશ્વાસની અંદર જ્યારે તમે દ્રઢ રહ્યા છો, આત્મિક જીવન જીવવાને માટે, જ્ઞાનને પ્રાપ્ત કરવાને માટે, અજવાળાને પ્રાપ્ત કરવાને માટે, દેવના મૂલ્યવાન અને એવા પ્રકારના જે વચનો છે એ વચનો તમને જ્યારે આપવામાં આવ્યા છે એ વચનોને સૌપ્રથમ તમે સ્વીકાર કરો, સૌપ્રથમ તેનું તમે મનન કરો અને ત્યારબાદ એવા પ્રકારના લોકો કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરી શક્યા નથી, એ લોકોના જીવનની અંદર પરિવર્તનને પ્રાપ્ત થાય તેને માટે જે મૂલ્યવાન જે વચનો છે એ વચનોને લઈને તેમની પાસે જઈ અને સેવાને જે સુવાર્તા છે એ સુવાર્તાને ત્યાં આગળ આપણે પ્રગટ કરવાની જરૂર છે. દેવની આપણે સેવા કરીએ છીએ, દેવના વચનોને જ્યારે આપણે વહેંચીએ છીએ, ખૂબ જ નાના એવા પ્રકારના જે વ્યક્તિ તરીકેનું આપણું જે સ્થાન છે એ સ્થાનને આપણે ત્યાં આગળ પ્રાપ્ત કરીએ છીએ. પરંતુ અહીંયા આગળ બાઇબલની અંદર જોઈએ છે કે જે કોઈ વ્યક્તિ દેવના મહિમાને અર્થે કાર્ય કરે છે, દેવના વચનને અર્થે કાર્ય કરે છે, સુવાર્તાને માટે જે કાર્ય કરે છે એ સમય દરમિયાન પ્રભુ તેને અદ્ભુત સામર્થ્ય, જ્ઞાન અને જે ડાપણ છે એ ડાપણથી પણ તેને ત્યાં આગળ
ભરપૂર કરતા આપણે નિહાળી શકીએ છીએ. અને કોરિન્થીયોનો બીજો પત્ર 4 અધ્યાય અને 7મા વચનની અંદર આપણે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રમાં રહેલો છે, જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી, એ જાણવામાં આવે. પ્રભુના વચનની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે જો આપણે સેવા કરીએ છીએ ત્યારે એ સેવાને સફળ બનાવવાને માટે, એ શુદ્ધતા અને સત્યતા છે, એ સત્યતા અને પવિત્રતાને પ્રગટ કરવાને માટે, વાસ્તવિકતાને પ્રગટ કરવાને માટે, ખરા ઈશ્વરને ઓળખવાને માટે મૂલ્યવાન એવા પ્રકારના જે વચનો છે એ વચનો તમને ને મને ત્યાં આગળ આપવામાં આવેલા છે. અને કહેવામાં આવ્યું છે કે આજના સમયની અંદર જે સેવા હું કરી રહ્યો છું, જે સેવા આપણે કરી રહ્યા છે, એ કોઈ મારા દ્વારા નહીં પરંતુ દેવની જે પરાક્રમ છે એ પરાક્રમની અધિકતા દેવથી તેને ત્યાં આગળ કહેવામાં આવે છે. આવનાર સમયની અંદર જો સેવાની અંદર આપણે સફળ બનવા માંગીએ છીએ, સંપૂર્ણ જો આપણે બનાવવા માંગીએ છીએ, ફળદ્રુપ જો આપણે બનવા માંગીએ છીએ, આપણા જીવનને પ્રભુના હાથની અંદર આપણે સમર્પિત કરવાની જરૂર છે. આપણા જીવનની અંદર જે નમ્રતા છે એને ત્યાં આગળ પ્રાપ્ત કરવાની જરૂર છે. આપણા કરતા પ્રભુને આપણે આપણા જીવન દ્વારા મોટો બનાવવાની જરૂર છે. આપણા દ્વારા પ્રભુનું જે કાર્ય છે એ કાર્ય વિસ્તૃત થાય એ રીતે આપણે તેની સેવાની અંદર આપણે દાખલ થવાની જરૂર છે. કોઈ પણ એવા પ્રકારનું જ્ઞાન, કોઈ પણ એવા પ્રકારની આવડત, કોઈ પણ એવા પ્રકારનું અભિમાન કે આ કાર્ય મારાથી થયું છે એમ નહીં, પરંતુ પ્રભુની જે કૃપા છે, એ દેવની જે પરાક્રમની જે અધિકતા છે એ દેવ તરફથી છે. એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. અને વાલાઓ, કહેવામાં આવે છે કે આપણા જીવનની અંદર નમ્રતાની સાથે જ્યારે આપણે આગળ વધશું, વિશ્વાસની સાથે આગળ વધશું, પ્રાર્થનાની સાથે આપણે આગળ વધશું, પવિત્રતાની સાથે આપણે આગળ વધશું, નિસ્વાર્થ એવા પ્રકારના ભાવની સાથે જ્યારે આગળ વધશું, એ સમય દરમિયાન દેવ આપણી જે સેવા છે એ વધારે ને વધારે દ્રઢ કરે છે, વધારે ને વધારે ત્યાં આગળ તે મજબૂત કરે છે. અને જેમ જેમ પ્રભુની સેવાની અંદર આગળ વધીએ છીએ એમ વધારે ને એવા પ્રકારની જે સફળતા છે એ સફળતા પણ આપણા જીવનની અંદર આપણે પ્રાપ્ત કરીએ છીએ. વાલાઓ, વર્તમાન સમયની અંદર સતાવણી છે, વર્તમાન સમય દરમિયાન એવા પ્રકારનો વિરોધ છે, વર્તમાન સમય દરમિયાન એવા પ્રકારની ઈર્ષા અને જે નિંદા છે એને પણ આપણે ત્યાં આગળ નિહાળી શકીએ છીએ. દેવનું વચન આગળ વધવાને માટે, તેને અટકાવવાને માટે ઘણા બધા એવા પ્રકારના વ્યક્તિઓ છે એ પ્રયત્ન કરતા આપણે જોઈ શકીએ છીએ. એવા પ્રકારનું જે દુઃખદ જે વાતાવરણ છે એ વાતાવરણ પણ આપણી આસપાસ આપણે ત્યાં આગળ તે નિહાળી શકીએ છીએ. પણ ત્યાં આગળ તે લખવામાં આવ્યું છે કે તમારા જીવનની અંદર સેવાને માટે, સુવાર્તાને માટે અથવા ખ્રિસ્તી જીવન જીવવાને માટે કોઈ પણ એવા પ્રકારની અડચણ હોય તેમ છતાં પણ તમારે ત્યાં આગળ એ નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આપણો જે પ્રભુ છે એ પ્રભુ આપણી સાથે છે, એ પ્રભુ આપણને બચાવશે, એ પ્રભુ આપણને છોડાવશે, એ પ્રભુ આપણને ઉગાડશે. અને મુશ્કેલ એવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દરમિયાન પણ આપણે જે તાજગીનો જે અનુભવ છે એ આનંદનો અનુભવ આપણે ત્યાં આગળ કરી શકશું. કોરિન્થીયોનો બીજો પત્ર 4 અધ્યાય અને તેના 8મા વચનની અંદર કહેવામાં આવ્યું છે કે ચોતરફથી અમારા પર જે દબાણ છે એ દબાણ છતાં અમે ત્યાં આગળ દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં અમે ત્યાં આગળ એ નિરાશ થયેલા નથી. વાલાઓ, પ્રભુનો આભાર માનવાની જરૂર છે કે આજના સમય દરમિયાન એ પ્રભુની હાજરીને માટે, પવિત્ર આત્માના સામર્થ્યને માટે, તેના શાંતિને માટે, તેના દિલાસાને માટે, તેના જ્ઞાનને માટે, તેના જ્વાળાને માટે આપણે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. લખવામાં આવ્યું છે કે ચોતરફથી તમારા પર એવા પ્રકારના સંકટો છે, ચોતરફથી તમારા પર એવા પ્રકારનું જે આક્રમણ છે એને તમે ત્યાં આગળ જોઈ શકો છો. એવા પ્રકારનો જે વિરોધ, એવા પ્રકારનો જે તિરસ્કાર એ તમારા જીવનની અંદર તમે ત્યાં આગળ તે નિહાળી શકો છો. પરંતુ અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે ચોતરફથી દબાણ હોવા છતાં પણ અમે દબાયેલા નથી, કારણ કે આપણને છોડાવનાર, આપણને બચાવનાર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સતત આપણી સાથે છે. તેનું જીવંત અને પવિત્ર એવા પ્રકારનું જે વચન, એ વચન આપણી સાથે છે. એ સતાવણીના સમયની અંદર, સંકટના સમયની અંદર, કષ્ટના સમયની અંદર, વિરોધના સમયની અંદર, અંધકાર ભરેલી એવા પ્રકારની પરિસ્થિતિ દરમિયાન પણ આપણો જે પ્રભુ છે એ પ્રભુ તેના વચનો દ્વારા આપણને સામર્થ્ય આપે છે, અજવાળું આપે છે, બળ ત્યાં આગળ તે આપે છે. અને લખવામાં આવ્યું છે કે એ દબાણ છતાં હોવા પણ અમે દબાઈ ગયેલા નથી. વાલો, આજના જીવનને માટે આપણે ફક્ત પ્રભુનો આભાર માનવાની જરૂર છે કે સંજોગો આપણા જીવનની અંદર વિપરીત હતા, અસહ્ય એવા પ્રકારનું દુઃખ, અસહ્ય એવા પ્રકારના જે પરીક્ષણો છે એ પરીક્ષણો આપણા પર હાવી થઈ જાય તેને માટે ત્યાં આગળ તે પ્રયત્નશીલ હતા. પણ કહેવામાં આવ્યું છે કે પ્રભુની કૃપાને કારણે આપણું જે રક્ષણ પ્રભુએ કર્યું છે તેને માટે આપણે ધન્યવાદ
આપવાની જરૂર છે. જે તાજગી અને આનંદનો જે અનુભવ આપણે કરી રહ્યા છે તેને માટે પણ આપણે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. જે આશાનો અનુભવ આપણે કરી રહ્યા છે તેને માટે પણ આપણે પ્રભુનો આભાર માનવાની જરૂર છે. આવનાર સમયને માટે ચોક્કસ અને આશાસ્પદ એવા પ્રકારની બાબતો અમે અમારા જીવનની અંદર ખ્રિસ્ત પ્રત્યેના વિશ્વાસની અંદર દ્રઢ રહીને અમે પ્રાપ્ત કરશું. એ વિચારને માટે પણ આપણે પ્રભુના નામને ધન્યવાદ આપવાની જરૂર છે. અને માટે ત્યાં આગળ તે લખવામાં આવ્યું છે કે ગૂંચવાયા છતાં અમે નિરાશ થયેલા નથી. વાલો, ગત સમય દરમિયાન આપણા જીવનને એવા પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ. આપણા જીવનના આત્મિક એવા પ્રકારના જે કારણો છે એ કારણોને આપણે જોઈ શકીએ. સેવાને માટે, સુવાર્તાને માટે અથવા તો ખ્રિસ્ત પ્રત્યેના વિશ્વાસની અંદર ટકી રહેવાને માટે પણ ઘણા બધા એવા પ્રકારનો જે વિરોધ છે એ વિરોધ આપણા જીવનની અંદર આપણે ત્યાં આગળ તે જોતા હતા. અને લખવામાં આવ્યું હતું કે દિવસે ને દિવસે વધારે એવા પ્રકારની જે સતાવણી છે એ સતાવણી આપણા જીવનની અંદર આપણે અનુભવીએ છીએ. જે એવા પ્રકારની દુઃખદ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી તમે બહાર નીકળવાને માટે પ્રયત્ન કરો છો તેમ વધારે ને વધારે એવા પ્રકારની જે ગૂંચવણ છે એ પણ તમારા જીવનની અંદર ત્યાં આગળ તે અનુભવ કરી શકો છો. પરંતુ એ સમય દરમિયાન પણ પ્રભુની જે કૃપા છે એ કૃપા આપણા પર થયેલી છે. તેનું સામર્થ્ય આપણી સાથે રહ્યું છે. તેનો પ્રેમ અને તેની જે દયા છે એ આપણા પર રહી છે. તેને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપવાની જરૂર છે. લખવામાં આવ્યું છે કે ગૂંચવાયા છતાં અમે નિરાશ થયેલા નથી. પ્રશ્નો આપણી પાસે છે, પરિસ્થિતિ આપણાથી વિપરીત છે, દુઃખને આપણે જોઈ શકીએ છીએ, એને નજીક આપણે તેને અનુભવ કરી શકીએ છીએ. આપણી આસપાસ કોઈ પણ જગ્યા પર એવા પ્રકારની શાંતિની જે સલામતી છે, પવિત્રતા છે, એ પવિત્રતાને આપણે જોઈ શકતા નથી. પરંતુ વર્તમાન સમય દરમિયાન મારા જીવનની અંદર, આપણા જીવનની અંદર ઈશ્વરની પવિત્રતા દ્વારા, પ્રભુની હાજરી દ્વારા જે શાંતિ અને સલામતી એ દુઃખના સમય દરમિયાન પણ પ્રભુ આપણા જીવનની અંદર જે આનંદ આપે છે તેને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપવાની જરૂર છે. આપણા જીવનની અંદર અસહ્ય એવા પ્રકારની જે પીડા છે એ પીડા આપણી આસપાસ આપણે અનુભવી રહ્યા છે. પરંતુ જ્યારે પણ પ્રભુનું નામ લઈએ છીએ, જ્યારે પણ આપણે પ્રભુમાં બની રહીએ છીએ એ સમય દરમિયાન એવા પ્રકારની અદ્ભુત જે શાંતિ છે એ શાંતિને માટે આપણે પ્રભુના નામને ત્યાં આગળ ધન્યવાદ આપવાની જરૂર છે. અને કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર આપણે વિશ્વાસ કરશું ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે કોઈ પણ નુકસાનકારક બાબત કદી પણ તમને સતાવશે નહીં. સતાવણી પામ્યા છતાં તમે તજાયેલા નથી, નીચે પટકાયા છતાં તમે નાશ પામેલા નથી. વાલો, આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણ પ્રત્યેક ઉપર પોતાની કૃપા દર્શાવે છે. કોઈ પણ વ્યક્તિનો નાશ ન થાય, અનંત જીવનને તે પ્રાપ્ત કરે, આશાસ્પદ જીવનને ત્યાં આગળ તે પ્રાપ્ત કરે, ભરપૂર જીવન ત્યાં આગળ તે પ્રાપ્ત કરે. તેને માટે ઈશ્વર આપણા પર પોતાની જે પ્રીતિ છે એ પ્રીતિને ત્યાં આગળ પ્રગટ કરતા આપણે નિહાળી શકીએ છીએ. અને માટે ત્યાં આગળ તે લખવામાં આવ્યું છે કે પ્રભુ જીવનની પ્રત્યેક એવા પ્રકારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ દરમિયાન આપણા પર પોતાની જે કૃપા છે એ કૃપા ત્યાં આગળ તે નાખશે. અને માટે લખવામાં આવ્યું છે કે સતાવણી પામ્યા છતાં તમે ત્યાં આગળ તજાયેલા નથી. પ્રભુ આપણો ગઢ છે, પ્રભુ આપણો કિલ્લો છે, પ્રભુ આપણે સંતાવાની જગ્યા છે. સંકટના સમય દરમિયાન તે હાજર અને મદદગાર એવા પ્રકારનો ઈશ્વર એ આપણી સાથે છે. તેને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપવાની જરૂર છે. ચાહે સતાવણીનો સમય હોય, સંકટનો સમય હોય, જે ભૂખ અને એવા પ્રકારની જે તરસનો જે સમય છે એ સમય પણ કદાચ આપણી આસપાસ હોય, તેમ છતાં પણ પ્રભુ પ્રત્યેક રીતે આપણા જીવનની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતોથી આપણને ત્યાં આગળ તે ભરપૂર કરતા આપણે નિહાળી શકીએ છીએ. અને કહેવામાં આવ્યું છે કે તજાયેલા તમે નથી અને નીચે પટકાયેલા છતાં તમે નાશ પામેલા નથી. વાલો, આપણા જીવનની અંદર એવા પ્રકારની ગંભીર જે સતાવણી છે એ સતાવણી ગત સમય દરમિયાન આવી છે. ખ્રિસ્તી આધ્યાત્મિક જે જીવન છે એ જીવન છિન્નભિન્ન થઈ જાય, પ્રભુ પ્રત્યેના વિશ્વાસને આપણે ગુમાવી દઈએ, ખ્રિસ્તી વ્યક્તિ, કુટુંબ, મંડળી સાથેની જે સંગત છે એ સંગતમાંથી આપણે દૂર ચાલ્યા જઈએ. તેને માટે અનેક એવા પ્રકારના જે પ્રયત્નો છે એ પ્રયત્નો ત્યાં આગળ તે કરવામાં આવ્યા છે. પરંતુ અહીંયા આગળ લખવામાં આવ્યું છે કે જો તમે પ્રભુ ઉપર જ્યારે તમે વિશ્વાસ કરો છો એ જીવનને પ્રભુ પોતાના હાથની અંદર લે છે. એ જીવનની અંદર એ સામર્થ્ય છે, એ સામર્થ્ય પ્રભુ તમને ત્યાં આગળ તે આવે છે. સતાવણી તમે પામશો, વિરોધ તમે પામશો, તિરસ્કાર તમે ત્યાં આગળ તે અનુભવશો. ઘણા બધા મોટા લોકોનો સમુદાય એ તમને સતાવવાને માટે તમારી પાસે ત્યાં આગળ તે હશે. પરંતુ એ સમય દરમિયાન પણ આપણે જ્યારે જોઈએ છે ત્યારે ત્યાં આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે હાજરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે રક્ષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે કૃપા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ભલાઈ, પ્રભુ ઈસુ ખ્રિસ્તની દરેક જે સારી
જે બાબત એ તમારા જીવનની અંદર તમે ત્યાં આગળ અનુભવ કરશો. કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને છોડશે નહીં, કદી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને ત્યાં આગળ તજશે નહીં. તમારા જીવનની અંદર એવા પ્રકારની જે સતાવણી છે એ સતાવણી પણ કરવામાં આવી. પોતાની જે સ્થિરતા, પોતાની જે ઓળખ, પોતાની જે શક્તિ, એ સર્વ બાબતો એક સમયને માટે તમારા જીવનમાંથી દૂર કરી દેવામાં આવે છે. અથવા તો સંકટો એટલા પ્રમાણે આવે છે કે એ શારીરિક એવા પ્રકારની જે ક્ષમતા છે એ ક્ષમતાને પણ ઘણી બધી વખત તમે ત્યાં આગળ ગુમાવી દો છો. પણ લખવામાં આવ્યું છે કે નીચે પટકાયેલા છતાં પણ તમે નાશ પામ્યા નથી. વાલાઓ, તમારા જીવનની અંદર એ દુઃખ આવ્યું હશે, નિરાશા આવી હશે, એકલતા આવ્યો હશે, અવિશ્વાસ કદાચ આવ્યો હશે, કદાચ તમારો આનંદને કદાચ લઈ લેવામાં આવ્યો હશે, કદાચ તમારા જીવનની અંદર એવા પ્રકારની જે દુઃખદ જે બાબતો છે એનો પણ તમે ગત સમય દરમિયાન અનુભવ કરતા હશો અને કદાચ એમ વિચારતા હશો કે શારીરિક અને આત્મિક રીતે હવે મારો જે અંત અથવા તો જે નાશ છે, જે નાશને હું પણ જોઈ શકું છું. પરંતુ પ્રભુ તમને બચાવવા માંગે છે. પ્રભુ તમને ઉત્તમ એવા પ્રકારના જે પાત્રો છે એ પાત્રો તરીકે તમને ત્યાં આગળ એ પસંદ કરવા માંગે છે. મૂલ્યવાન એવા પ્રકારનું જે વચન છે એ વચન તમને ત્યાં આગળ એ આપવામાં આવે છે. જે ઉદ્ધાર તમે પ્રાપ્ત કર્યો, જે તારણ તમે પ્રાપ્ત કર્યું, આવનાર સમયની અંદર એવા પ્રકારના લોકોની મધ્ય જઈને એ વચન વહેંચી શકો, એ વચન તેમને માટે સામર્થ્યનું કારણ બને, તેને માટે પ્રભુનું વચન તમારી સાથે ત્યાં આગળ તે વાત કરે છે. અને લખવામાં આવ્યું છે કે પટકાયેલા છતાં તમે નાશ પામ્યા નથી. આવનાર સમયની અંદર પ્રભુ તમારા જીવનનો અદ્ભુત રીતે ઉપયોગ ત્યાં આગળ તે કરવા માંગે છે. અદ્ભુત એવા પ્રકારના પરાક્રમી જે કૃત્યો છે એ પ્રભુ તમને ત્યાં આગળ એ કરવા માંગે છે. અને માટે એ રીતે આપણે એ વચનને યાદ રાખવાની જરૂર છે. અને આગળ જતા આપણે જ્યારે જોઈએ ત્યારે 10મા વચનની અંદર જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર જ્યારે વિશ્વાસ કરો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને જો તમે સ્વીકારો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે જ્યારે તમે સ્વીકાર્યા છે, એ સમય દરમિયાન 10મું જે વચન છે એ વચનને જ્યારે તમે યાદ રાખશો ત્યારે આવનાર સમય દરમિયાન પ્રભુ તમારા જીવનની અંદર વધારે ને ઉત્તમ જે ઇનામ છે એનાથી તમને ત્યાં આગળ એ ભરપૂર કરવા માંગે છે. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા અમે ઉચકીને ફરીએ છીએ જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુનો જે અર્થ અથવા જે મર્મ છે એ મર્મ પણ આપણું 10મું વચન આપણને સતત ત્યાં આગળ તે જણાવે છે કે એ મૃત્યુ દ્વારા જગતના જે લોકો છે એ લોકોને જીવન મળે છે. એ મૃત્યુ દ્વારા મરણનો જે ડંખ છે એ ડંખને દૂર કરી દેવામાં આવે છે. એવા પ્રકારનો જે ભયથી વિશ્વ જ્યારે ગ્રસિત હતું એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ દ્વારા ત્રીજા દિવસે સજીવન થવા દ્વારા એવા પ્રકારનો જે ભય છે એ પણ આપણા માટે ત્યાં આગળ દૂર ચાલ્યા જાય છે. મૃત્યુ પછીનું જે જીવન છે એ જીવન પ્રભુ તમને ને મને ત્યાં આગળ તે આપવા માંગે છે. કદી પણ અંત થતો નથી, કદી પણ નાશ થતો નથી. સદાકાળનું જીવન પ્રભુ તમને ને મને ત્યાં આગળ તે આપે છે. અને માટે અહીંયા આગળ આપણે જ્યારે જોઈએ છે ત્યારે 10મા વચનને આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તમારા માટે મૃત્યુ પામ્યો, મારા માટે મૃત્યુ પામ્યો, મારા માટે પોતાનું બલિદાન આપે છે, મારા માટે પાપીઓની મધ્ય ત્યાં આગળ તે ગણાય છે, મારા માટે કોરડાનો જે માર છે એ મારને પણ ત્યાં આગળ તે ખાય છે. અને લખવામાં આવ્યું છે કે તેના માર ખાવા દ્વારા આપણને સાજાપણું મળે છે. તેના સોરથી આપણને જે સાજાપણું છે એ સાજાપણાને આપણે ત્યાં આગળ એ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ મરણને સદા અમે ઉચકીને ફરીએ છીએ જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાનની જે આશા આપણને આપવામાં આવી છે એ આશાની અંદર આપણે સતત આગળ વધવાની જરૂર છે. મૃત્યુનો ડંખ આપણા જીવનની અંદર હશે, આપણી આસપાસ હશે, પણ જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર એ મરણ પામેલા, ત્રીજા દિવસે સજીવન થયેલા, એ ઉઠેલા ઈસુને જ્યારે તમે જોશો ત્યારે તમારા જીવન એ આત્મિક જીવનની અંદર સતત તમે એ વૃદ્ધિ છે એ વૃદ્ધિને પણ તમે ત્યાં આગળ પ્રાપ્ત કરશો. અને 16મું જે વચન છે એ વચનની અંદર પણ આપણે જ્યારે જોઈએ ત્યારે ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે પ્રભુ પ્રત્યેનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ આપણે અહીંયા આગળ પ્રાપ્ત કરીએ છીએ. એ કારણથી અમે ના હિંમત થતા નથી, પણ જો કે અમારું બાહ્ય જે મનુષ્યત્વ છે એ ક્ષય પામે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું ત્યાં આગળ થતું જતા કહેવામાં આવ્યું છે. વાલાઓ, ખ્રિસ્ત પ્રત્યેના વિશ્વાસની અંદર આપણે દ્રઢ છે. એ સમય દરમિયાન આપણી મુસાફરીની અંદર સતત આપણે પ્રભુની હાજરી દ્વારા આપણે આગળ વધવાની જરૂર છે. અને કહેવામાં આવે છે કે પ્રશ્નો આવશે,
સંકટો આવશે, તમારી આસપાસ એવા પ્રકારનું જે વાતાવરણ છે એ વાતાવરણ ત્યાં આગળ તે આવશે. કદાચ તમારું જે બાહ્ય મનુષ્યત્વ અથવા તો એવા પ્રકારનું જે જ્ઞાન અથવા તો એવા પ્રકારની જે બાબતો છે એ બાબતોને પણ તમે ક્ષય પામતા તેને ત્યાં આગળ તમે નિહાળશો. પરંતુ લખવામાં આવ્યું છે કે તમારા હૃદયની અંદર જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્થાન આપ્યું હશે, પોતાના ઉદ્ધારક તરીકે ત્યારે તમને સ્વીકાર્યા હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનું જીવન સમર્પિત કર્યું હશે, એ સમય દરમિયાન લખવામાં આવ્યું છે કે એ પરિસ્થિતિ દરમિયાન પણ તમારું આંતરિક જે મનુષ્યત્વ છે એ દરરોજના સમયની અંદર વધારે ને વધારે નવું, વધારે ને વધારે તાજગીથી ભરેલું, વધારે ને વધારે જ્ઞાનથી ભરેલું એવા પ્રકારનું જે વ્યક્તિત્વ છે એને તમે ત્યાં આગળ તે પ્રાપ્ત કરશો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર સમય દરમિયાન આત્મિક જીવનની અંદર વધારે ને વધારે જે આગળ છે એને પણ તમે ત્યાં આગળ વધી શકશો. અને માટે લખવામાં આવ્યું છે કે કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદૃશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદૃશ્ય છે તે સદાકાલિક તેને ત્યાં આગળ કહેવામાં આવે છે. 17મા વચનની અંદર કહેવામાં આવ્યું છે કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક જે વિપત્તિ અમારે સારું અત્યંત વધારે અને સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન ત્યાં આગળ કરે છે. વાલો, તમારા આત્મિક જીવનની અંદર જ્યારે તમે આગળ વધી રહ્યા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું નામ લઈ રહ્યા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ કરી રહ્યા છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે વચનો છે એ વચનોને તમારા જીવનની અંદર તમે સ્થાન આપો છો, સેવા અને સુવાર્તાની અંદર જ્યારે તમે જોડાયેલા છો, એ સમય દરમિયાન એ દેવના જે વચનો છે એ વચનો તમારા જીવનની અંદર ત્યાં આગળ ઉપયોગી સાબિત થશે. તમારા પર પ્રશ્નો આવશે, સંકટ આવશે, સતાવણી આવશે, અને લખવામાં આવ્યું છે કે જૂજ અને ક્ષણિક જે વિપત્તિ છે એ વિપત્તિ અમારે સારું અત્યંત અને વધારે સદાકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે. જેમ જેમ તમારા જીવનની અંદર સંકટ આવે છે, જેમ જેમ તમારા જીવનની અંદર પ્રશ્નો આવે છે, જેમ જેમ તમારા જીવનની અંદર એવા પ્રકારની વેદના અને જે વિરોધ છે એ વિરોધ તમારા જીવનની અંદર આવે છે, તેમ છતાં પણ પ્રભુનો આત્મા એ તમારા પર ત્યાં આગળ તે કાર્ય કરે છે. પ્રભુનું જે સામર્થ્ય છે એ સામર્થ્ય તમારા જીવનની અંદર ત્યાં આગળ તે કાર્ય કરે છે. અને સતાવણીના સમયની અંદર પણ સદાકાલિક અને ભારે જે મહિમા છે એ મહિમા આપણે પ્રભુના જીવનને પ્રભુને ત્યાં આગળ આપવાની જરૂર છે. વાલાઓ, જ્યારે પણ એવા પ્રકારની સતાવણી આવે, પ્રશ્નો આવે, પરિસ્થિતિ આપણાથી વિપરીત થાય, એ સમય દરમિયાન પણ પ્રભુની જે હાજરી, પ્રભુની જે પવિત્રતા, પ્રભુનો જે આત્મા છે એ આત્માને આપણા જીવનની અંદર ત્યાં આગળ એ પ્રાપ્ત કરવાની જરૂર છે. જેમ જેમ તમારા જીવનને સતાવણી કરવામાં આવશે, જેમ જેમ તમારા જીવનને દુઃખિત કરવામાં આવશે, એમ ભારે મહિમાની સાથે ઈશ્વરની જે સેવા અને ઈશ્વરની જે સ્તુતિ છે એ સ્તુતિને પણ તમે કરતા ત્યાં આગળ નિહાળી શકશો. કારણ કે 18મું જે વચન છે એ વચનની અંદર લખવામાં આવ્યું છે કેમ કે જે વસ્તુઓ દ્રશ્ય છે તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ્ય રાખીએ છીએ. કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક તેને ત્યાં આગળ કહેવામાં આવે છે. આવનાર સમયની અંદર પ્રભુ પ્રત્યેક રીતે આપણી સાથે રહેશે એ વિશ્વાસની સાથે આપણે આગળ વધવાની જરૂર છે. પ્રભુ આપણા માટે એ મૂલ્યવાન એવા પ્રકારની બાબતો કે જેને આજના સમય દરમિયાન આપણે કદાચ જોઈ શકતા નથી, આજના સમય દરમિયાન કદાચ આપણે તેનો સ્પર્શ કરી શકતા નથી, આજના સમય દરમિયાન તેની જે ઓળખ છે એ કદાચ ત્યાં આગળ તે આપી શકતા નથી, પરંતુ આવનાર સમયની અંદર આપણો જે પ્રભુ છે એ પ્રભુ જુદા જુદા એવા પ્રકારની જે બાબતો છે એ બાબતો પણ આપણને ત્યાં આગળ તે દેખાડશે, આપણને તેનો અનુભવ છે એ અનુભવ ત્યાં આગળ તે કરવામાં આવશે, અને સદાકાલિક એવા પ્રકારની જે બાબતો છે એ બાબતો આપણા જીવનની અંદર ત્યાં આગળ અનુભવશું. એ વિશ્વાસ સાથે આપણે આગળ વધવાની જરૂર છે. કોરિન્થીયોનો બીજો પત્ર તેનો 4થો અધ્યાય 7 થી 18 જે વચન છે એ વચનની અંદર પણ કહેવામાં આવ્યું છે કે આપણે વિશ્વાસ સહિત પ્રભુની જે વાતો છે એ વાતોને બીજા લોકોની મધ્યે લઈ જવાની જરૂર છે. જે લોકો હજી સુધી પ્રભુના એ અજવાળાને જોઈ શક્યા નથી એવા લોકોને મધ્યે પ્રભુના જે વચનો છે એ વચનોને આપણે લઈ જવાની જરૂર છે. અને જે કંઈ સેવા આપણે કરીએ છીએ એ સેવા દ્વારા ફક્ત આપણને માન મળે એવું નહીં, પરંતુ આપણા પ્રભુને માન મળે એ રીતે આપણે સેવા કરવાની જરૂર છે. પ્રભુનું વચન કહે છે કે અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે, જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાં નથી, એ
જણાવવામાં આવે છે. વાલા, આવનાર સમયની અંદર અમે જે કંઈ કાર્ય કરીએ છીએ, જે કંઈ સારી બાબત, સફળતા અથવા તો જે કંઈ એવા પ્રકારના જ્ઞાન ભરેલી જે બાબતો છે એ અમારા દ્વારા નહીં, પરંતુ પ્રભુ દ્વારા, પ્રભુની કૃપા દ્વારા, પ્રભુના પરાક્રમથી અમે કરી શકીએ છીએ. એ વિશ્વાસ સાથે આપણે દેવની જે સેવા છે એ સેવાને આપણે કરવાની જરૂર છે. આ વચનો દ્વારા પ્રભુ આપણને પ્રત્યેકને આશીષથી ભરપૂર કરે, તેને માટે પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સર્વસમર્થ ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ, ધન્યવાદ આપીએ પ્રભુ આ સમયને માટે. આજના દિવસ દરમિયાન સાંજના સમયની અંદર જે બાઇબલ સ્ટડી માટે વચન પ્રભુ તમે અમને આપવામાં આવ્યું અને એ વચનની અંદર પણ આપણે જોઈએ છે, ત્યારે પ્રભુ અમે તેને કહી શકીએ કે દુઃખના સમયની અંદર પણ એક આગેવાન તરીકે અમે કઈ રીતે આગળ વધી શકીએ, કઈ રીતે અમે નિર્ણયો લઈ શકીએ, કઈ રીતે પ્રભુ અમે અમારા વિશ્વાસની અંદર પ્રભુ અમે દ્રઢ બની શકીએ અને સેવા અને સુવાર્તા જ્યારે કરીએ છીએ એ સમય દરમિયાન એ વચન બીજા લોકોની મધ્ય લઈ જઈ શકીએ અને પ્રભુ તેમના આત્મિક જીવનના બદલાણને માટે, તેમના તારણને માટે, તેમની પાપની માફીને માટે પ્રભુ એ વચન ઉપયોગી બની શકે તેવું તેને માટે પ્રભુ અમે તમારી પાસે વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આજના આ સમય દરમિયાન અમે અમારું જીવન તમને સમર્પિત કરીએ છીએ. પ્રભુ તમારા વચન દ્વારા અમને વાત કરજો, તમારા વચન દ્વારા અમારી સાથે વ્યવહાર કરજો અને તમારું વચન અમારા માટે ઉપયોગી બની શકે તેવું પિતા તમે થવા દેજો, એવી અમારી પ્રાર્થના છે. આ વચન દ્વારા દરેક વ્યક્તિ આશીષિત થાય તેવું પિતા તમે થવા દેજો, અમારી પ્રાર્થના છે. આ અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુની પ્રાર્થના સાથે આપણે બોલીએ. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા અપરાધોને માફ કર્યા તેમ તમે અમારા અપરાધો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે, પ્રભુના સર્વવાલાઓની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. वो ही है जो बचाता हमें, परम पिता की हम स्तुति गाएं. वो ही है जो बचाता हमें, सारे पापों को करता क्षमा, सारे रोगों को करता चंगा. परम पिता की हम स्तुति गाएं. वो ही है जो बचाता हमें. उसके आसनों में, आनंद से आए उसके चरणों में. धन्यवाद दे उसके आसनों में, आनंद से आए उसके चरणों में. संगीत गाकर खुशी से मुक्ति की चट्टान को जय ललकारे. परम पिता की हम स्तुति गाएं. वो ही है जो बचाता हमें. वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा. वो ही हमारा है परम पिता, तरस खाता है सर्व सदा. पूरब से पश्चिम है जितनी दूर, उतनी दूर ये हमारा
तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं, माँ की तरह उसने दी तसल्ली, दुनिया के खतरों में छोड़ा नहीं, खालिस दूर है कलाम का दिया, और भी हमेशा की जिंदगी, परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें, चरवाहे की मानिंद ढूंढा उसने, पापों की कील से निकाला हमें, हमको बचाने को जान अपनी दी, ताकि हाथ में हम उसके रहें, परम पिता की हम स्तुति गाएं, वो ही है जो बचाता हमें। घोंसले को बार बार तोड़कर उसने चाह किसी के हम उड़ना उसे, घोंसले को बार बार तोड़कर उसने चाह किसी के हम उड़ना उसे, पारों पर उठा